સાબરકાંઠા ટુડે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો જોઈએ આજના મુખ્ય સમાચાર। ઉત્તરાયણના તહેવાર ટાણે સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકાનો બનાવ। વડાલીના હિંમતપુર ગામે બન્યો જૂથ અથડામણનો બનાવ। અકસ્માતમાં વૃદ્ધ મહિલાના મોત બાદ જૂથ અથડામણ। રાવલ વેરાવર રોડ પર અકસ્માતને પગલે હોસ્પિટલમાં સારવાર દરમિયાન થયું હતું મહિલાનું મોત। ટોળા વચ્ચે થયેલા ઝઘડામાં એક યુવક ઘાયલ, તીક્ષ્ણ હથિયાર વડે આંખ તેમજ માથાના ભાગે હુમલો થતા સારવાર અર્થે ખસેડાયો। ટોળામાં અન્ય કેટલાક લોકોને પણ નાની મોટી ઈજાઓ થતા સારવાર હેઠળ તો કેટલાક સાધનોને પણ થયું નુકસાન। ઈડરની ખાનગી હોસ્પિટલ બાદ વધુ સારવાર અર્થે યુવકને અમદાવાદ ખસેડાયો। બંને પક્ષો વચ્ચે સામસામે વડાલી પોલીસ મથકે નામજોગ તેમજ ટોળા સામે નોંધાઈ ફરિયાદ। કોયલાપુરા ગામના વ્યક્તિએ 5 વ્યક્તિઓ સામે નામજોગ તેમજ 15ના ટોળા સામે નોંધાવી ફરિયાદ। હિંમતપુર ગામના વ્યક્તિએ 14 વ્યક્તિઓ સામે નામજોગ તેમજ 20ના ટોળા સામે નોંધાવી ફરિયાદ। જૂથ અથડામણ બાદ વડાલી પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો। ઉત્તરાયણના દિવસે જ બનાવ બનતા વડાલી પોલીસ સ્ટેશને બંને પક્ષના લોકો મોટી સંખ્યામાં દોડી આવ્યા। બ્યુરો રિપોર્ટ મોહસિન મેમન, સાબરકાંઠા ટુડે ન્યૂઝ, વડાલી। રોજ રોજના સમાચાર જોવા મારી ચેનલ સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પર ક્લિક કરો અને લાઇક કરો।